લીંબડી સેવા સદન ખાતે લીંબડી ચુડા સાયલા પ્રાથમિક શિક્ષક સંઘ દ્વારા આવેદનપત્ર પાઠવી રજૂઆત કરવામાં આવી। લીંબડી સેવા સદન ખાતે લીંબડી ચુડા સાયલા પ્રાથમિક શિક્ષક સંઘ દ્વારા આવેદનપત્ર પાઠવી રજૂઆત કરવામાં આવી, જ્યારે શિક્ષકોને સોંપેલા બીએલઓ તેમજ સુપરવાઇઝરની કામગીરી દરમિયાન પડતી મુશ્કેલીઓને લઈને નિરાકરણ લાવવાની માંગણી કરી હતી। કોઈ વ્યક્તિગત કે સામાજિક પ્રસંગો દરમિયાન શિક્ષકો બીએલઓની કામગીરીમાં હાજર ન રહી શકે તેવી સ્થિતિમાં કાઢવામાં આવતા ધરપકડ વોરંટનો નિયમ પણ રદ કરવામાં આવે તેવી શિક્ષકો દ્વારા માંગણી ઉઠી છે। બીએલઓની કામગીરી અન્ય તમામ 12 કેડરના કર્મચારીઓને સમાન રીતે સોંપવામાં આવે, શિક્ષકો સાથે થતા અપમાનજનક વર્તનથી મુક્તિ આપવી સહિતની માંગણીઓને લઈ રજૂઆત કરાઈ। બીએલઓની ઓનલાઈન કામગીરી શિક્ષકોના બદલે અન્ય વિભાગના ઓપરેટર રાખી કરવા માંગણી કરાઈ। જીવનભાઈ વાઘેલા, મહામંત્રી શ્રી લીંબડી તાલુકા પ્રાથમિક શિક્ષક સંઘ। આજરોજ મારા લીંબડી અને ચુડા તાલુકા પ્રાથમિક શિક્ષક સંઘ વતી લીંબડી પ્રાંત અધિકારીને અમે આવેદનપત્ર આપવામાં આવ્યું છે। આવેદનપત્ર આપવાનો અમારો હેતુ એટલો છે કે કોડીનારની અંદર જે અમારા શિક્ષક છે વાઢેર સાહેબ કરીને અરવિંદભાઈ વાઢેર, એનું સરની કામગીરીના ભારણથી અવસાન થતાં એમના અવસાનનો જે કંઈ અમારે આ આવેદનપત્ર દ્વારા અમે એ જે બનાવ બન્યો છે ભારણથી કારણે એને અમે સમગ્ર શિક્ષક સમાજ દ્વારા શોક અને દુઃખની લાગણી વ્યક્ત કરીએ છીએ। સાથે સાથે ગુજરાત અને સુરેન્દ્રનગર અને લીંબડીમાં આવા બનાવો ન બને એ માટે અમે કેટલીક માંગણીઓ દ્વારા અમારા અહીં પ્રાંત અધિકારીને રજૂઆત કરી છે। અમારી માંગણીઓ એવી છે કે શિક્ષકોને જે વધારે પડતો દરરોજનો ટાર્ગેટ આપવામાં આવે છે કામના ભારણનો એ ઓછો કરવામાં આવે અને ઓનલાઈન કામગીરી માટે અન્ય ઓપરેટરની નિમણૂક કરવામાં આવે। સાથે સાથે રાતના મોડે સુધી કોઈપણ શિક્ષક કે શિક્ષિકા ભાઈ બહેનોને અહીંયા ઓફિસે બોલાવીને કાર્ય કરવામાં ન આવે, એમના શારીરિક અને માનસિક સ્વાસ્થ્યનું ધ્યાન રાખવામાં આવે। સાથે સાથે કોઈ પણ શિક્ષકની કામગીરી કદાચ કોઈ ધીમી હોય તો એના અન્ય કેડરના કર્મચારીનો સહકાર લઈ અને આ કામગીરી પૂર્ણ કરવા માટે અને શિક્ષકોના આ કાર્યનો બોજ ન પડે એ હેતુથી આજ રોજ અમે આ પ્રાંત અધિકારીની કચેરી લીંબડી ખાતે અમે આવેદનપત્ર આપેલ છે। કલ્પેશ વાઢેરનો રિપોર્ટ, S9 ન્યૂઝ, સુરેન્દ્રનગર। અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો S9 ન્યૂઝ સાથે।